38 39 40 દાઉદભાઈ મહેશભાઈ મહુવા 48 રૂપિયા ભાઈ સારું છે 48 રૂપિયા 44 રૂપિયા ભાઈ આપણે ક્યાં દેવાય 38 રૂપિયા હા કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? હા મજામાં હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારી માહિતી લાગતી હોય કોમેન્ટ બોક્સમાં કંઈક લખી નાખજો. રેડી? આનથી શરૂઆત કરીએ. આજે કંઈક અલગ અલગ શરૂઆત કરીએ, નકર તમને એમ થાય રોય રાજુભાઈ ખીજાઈ કરે શું કરે પછી. તો આજ કંઈક નવી શરૂઆત કરી છે. સારું લાગ્યું હોય તો વિડીયો તમારા સારા ગ્રુપમાં પણ શેર કરજો. રેડી? આવું આપણે કોઈએ કીધું નથી કીધું, આજે અલગ કરીએ, અલગ ટ્રાયથી શરૂ કર્યું છે. રેડી? હવે આપણી પાસે ગુવાર છે. રેડી? જર્મન કંપનીનો 333. રેડી? કોઈને ગુવાર બનાવવાનું મન થાય પણ અત્યારે અઠવાડિયા 10 દિવસ ઠંડી હળવી પડે ત્યાં સુધી કોઈ પણ શાકભાજીનું વાવેતર કરતા નહીં. આ મારી ખાસ સૂચના છે. કરવું હોય તો આપણને કોઈ વાંધો નથી. રેડી? ઉગાવામાં કેવર આવશે. રેડી? આ અનુભવ કહે છે, આપણી માહિતી શેર કરી છે. આમ તો આપણે આ કાને થોલા કાને કાઢીએ છીએ. મને લાગ્યું એવું લગભગ તો આ પાલન નહીં કરીએ આપણે. શું કહેવાય, રાજુભાઈ ના પડે એ વસ્તુથી વિરુદ્ધ હાલવાનું છે આપણે. આપણો નિર્ણય જે હોય શું હોય એ જ નિર્ણય હોય છે. રેડી? ઠંડી બહુ છે, ઉગવામાં કેવર આવે. રેડી? ઉગાવો ન આવે. પછી તમને એમ થાય કે ઓલા રાજુભાઈ બિયારણ આપ્યું ખરાબ હશે. એટલે ખાલી ઉદાહરણ લઉં છું. મેં આપ્યું કે નહીં આપ્યું એ રજો લાયક સમજ્યા જેવો પહોંચ. મારું કામ શું છે, અહીંથી પરફેક્ટ માહિતી દેવાની અને તમે કાંઈક તમારું નુકસાન થતું એ બચાવવું. ખેતીમાં ઉત્પાદન ક્યારે બચે? હવે તમે અહીંથી 5000 કિલો ભીંડાનું બિયારણ લઈ ગયા, ન ઉગે તો કેટલી નુકસાની છે. તો 5000 બચાવવા જરૂરી છે. અઠવાડિયું ભીંડો મોડો સોંપશું તોય હાલશે. શું લેવા કે 5000 કામમાં એ બહુ અઘરી વસ્તુ છે. રેડી? એટલે તમને આ મેં સમજાવ્યું છે, તમને એમ થવું જોઈએ કે રાજુભાઈ જે સમજાવે છે એમાં પરફેક્ટ હોવું જોઈએ. એ તમારા મનથી નિર્ણય કરો. રેડી? સારું લાગે તો કોમેન્ટમાં લખજો. રેડી? આજે મારે કોઈ બીજી વસ્તુ નથી બતાવવી. રેડી? આ સારું થાય, આમ સારું થાય, આજે કોઈ વસ્તુ નહીં. રેડી? ફક્ત તમને એક માહિતી દેવાની છે. ઠંડીમાં અત્યારે વાવેતર કરવાનું હોય તો થોડાક દિવસ જાળવી જાજો. રેડી? કોઈ વસ્તુ આપણે ઓલી દવા ઓલું બિયારણ આજે કાંઈ નહીં. રેડી? આજે મને માહિતી લાગી શેર કરી, અને ખાસ કરીને એક વૃક્ષ ચોમાસું હોય ત્યારે વાવવાનું છે. રેડી? બીજી કોઈ પણ માહિતી આજે શેર કરતા નથી. આજનો વિડીયો હું આજની માહિતી સાથે પૂર્ણ કરું છું. આજે મારે કોઈ માહિતી નહીં. કાલે મને એવું લાગશે તો હું વધારે માહિતી આપીશ, મને શેર કરવા જેવું લાગતું છે તો. બાકી આપણે કહીએ છીએ એનાથી કોઈ તમને કોઈ ફરક પડતો નથી તો માહિતી દેવાનું શું કારણ? રેડી? એ ખાલી આપણે સમજવું છે. આજે મારે કોઈ પણ અહીંથી એક પણ આ ખાતર વાપરો ઓલું ખાતર વાપરો એ કોઈ બતાવવાનું થતું નથી. કેમ કે બતાવી કે ન બતાવી તમને કોઈ ફરક જ નથી પડતો તો આપણે શું એનાથી ફાયદો? આપણી જમીન સુધરે એવું મારી પાસે લિક્વિડ ફોર્મમાં DAP ખાતર છે. રેડી? પણ આપણે એ વાપરવું નથી. આપણે ઓલી 2 ઠેલી વીઘે ઉડાડી નાખવી. હમણાં જોઈ આ સમજાવી દો અત્યારે હાલમાં. રેડી? આજે રીંગણા 57 રૂપિયા જે આપણા વિડીયોમાં નથી, 57 થી 58 રૂપિયાના કિલો ગયા. કેટલા? આપણા વિડીયોમાં નથી. અને આવી તેજી ખીર પછી લગભગ આવશે. મને 50% ઉપર અનુમાન છે લગભગ રીંગણાના ભાવ રોજ 50 ઉપર જાહે. તો ત્યારે આપણે છે ને વીઘે 2 ઠેલી ઉડાડશું. જરૂર નથી છોડને. રેડી? મારે બતાવવું નતું પણ બતાવી દો. આ 500 ગ્રામ જ ખાલી વીઘે પાવાનું હોય. રેડી? આવડું આ આજે તમે ઠેલી નાખો ઈ છે. આ લિક્વિડ ફોર્મમાં છે અને પ્લસ આપણો ખર્ચો બચે. તો અત્યારથી તૈયારી શરૂ કરી ગયો. રેડી? સમય આવવાનો છે રીંગણાના પાછા બજાર ભાવ સુધારવાનો. રેડી? 57-58 રૂપિયા રીંગણા વેચાણા આપણા વિડીયોમાં નથી, પણ 57 થી 58 રૂપિયા રીંગણા આજે વેચાણા છે. એ પણ તમને હું કહી દઉં છું. એટલે ટૂંક જ સમયમાં પાછા રીંગણાના ભાવ સુધરશે તો એની માહિતી આપણી પાસે હોય છે. રીંગણાના ભાવ વધારવા, ફૂલડું બેહાડું બધું હોય, પણ એ ખોરાક હોય તો થાય. આજે કોઈ ખોરાક બતાવવાનો નથી. કાલે સમય રહેશે, મને એવું લાગશે તો મનમાં વિચાર આવશે તો હું કાલે બતાવીશ. રેડી? આજે મને મેં માહિતી લાગી શેર કરી તોય 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. રેડી? એવું કોઈ વધારે કેવું નથી. મળી આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. 30 રૂપિયા રીંગણામાં 31 ભાઈ 31 રીંગણામાં 31 સારું છે ગોરધનભાઈ 31 ભાઈ રીંગણામાં 31 ભાઈ બંધ બોલ 31 રૂપિયા ભાઈ વર્તનભાઈ 31 રૂપિયા રીંગણામાં 31 રીંગણામાં 31 બોલજો ભાઈ રીંગણામાં 31 ખાલી બોલો 31 હે સીધું ભાવ એટલે તમે મિક્સ માલ છે ભાઈ 33
રીંગણું 33 રૂપિયા પીએમ 37 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણા. એ ભીંડીના પાત્રી ભાઈ. ગળી ભીંડી 35 રૂપિયા ભાઈ. ભીંડીના 35 રૂપિયા ભાઈ. ભીંડીના 35 રૂપિયા ભાઈ. હોય તો બોલી લે. કરણ 36 રૂપિયા. 36 રૂપિયા ભાઈ. 36 રૂપિયા ભાઈ. 36 રૂપિયા લઈ જાઓ. 36 38 39 40 દાઉદભાઈ મહેશભાઈ મહુવા. તું બોલ્યા નહીં લેવામાં ઈ જાય આવે બાકી 40 રૂપિયા. બોલમાં થોડું હોય. ભીંડામાં 40 રૂપિયા ભાવ આવ્યો છે કિલાનો. હાલો કોરકીના રીંગણા. અરે વાહ. હાલો ભાઈ 40 રૂપિયા ભાઈ. 40 રૂપિયા ભાઈ. હાલો 40 રૂપિયા ભાઈ. 40 રૂપિયા ભાઈ. ખાલી 40 રૂપિયા ભાઈ. ખાલી 40 રૂપિયા ભાઈ. ખાલી 40 રૂપિયા ભાઈ. નાખો રૂપિયા 41 રૂપિયા ભાઈ. 43 44 44 ના પડી તો 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. એ 44 રૂપિયા ભાઈ ના. 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. 44 રૂપિયા ભાઈ. આવજો 44 રૂપિયા નાખો 45 રૂપિયા. 45 રૂપિયા ભાઈ. 46 રૂપિયા ભાઈ. 46 રૂપિયા. આહો 46 રૂપિયા. દાઉદભાઈ 46 કોના છે? હાલો ભાઈ ને એ ભાઈ ના જ છે. તમારા નથી બગદાણા વાળા લાગો. અરે સારું છે. જગ્યા મોટી છે. 46 રૂપિયા. દાઉદ ઉત્તમભાઈ. હાલો ભાઈ જો 46 રૂપિયા કિલો રીંગણા બે લઈ લો ને રૂપિયા ભાઈ. 35 રૂપિયા ભાઈ. 35 રૂપિયા ભાઈ. એ રીંગણા લેવા. ખાલી 35 ખાલી 35 રૂપિયા ભાઈ. ખાલી 35 રૂપિયા ભાઈ. લાવો જો 35 રૂપિયા ભાઈ. 35 રૂપિયા ભાઈ. રીંગણાના 35 રૂપિયા ભાઈ. પેલા રીંગણું તો જો હે સ્પેશિયલ રીંગણું વલ્લભભાઈ વાળું 35 રૂપિયા જોઈ લેજો ભાઈ. આ ભૈયા થોડું મોટું ફોટો પાડે યાર. કઈ વાળા ભાઈ ઘટે નહીં કાંઈ. કઠવાના રીંગણા 35 રૂપિયા ભાઈ. 36 બસ આપણે ક્યાં દેવાય 37 રૂપિયા. હા 37 રૂપિયા ભાઈ. 37 રૂપિયા ભાઈ. હાલો નાખો 37 રૂપિયા ભાઈ. 37 રૂપિયા ભાઈ. 37 રૂપિયા ભાઈ. નાખો તને 37 રૂપિયા ભાઈ. દદુભાઈ 37 રૂપિયા ભાઈ. બે મારી નાખો હલો છે ઈચ્છા 38 નાખો રૂપિયા 38 39 એટલે એક હાટો ખૂબ ઉપર રહી ગયા યાર. એમ કેતા થોડી ઈચ્છા છે થોડીક નાખો ઈચ્છા આગળ મારો કામ પૂરો થયો 39 હે 39 સારું છે આમ તો તું છો 39 જાદુભાઈ 39 હે હાલો આપ બે મારી નાખો બે તમારે ટમેટા છે શેઠ હું ભાવ પડ્યા 25 રૂપિયા. દેશી ટમેટા છે 25 રૂપિયા ભાવ પડ્યા છે કિલાના. ક્વોલિટી જોઈશું બધું. તુર આવેલી છે લીલી તુવેર સંતાનમાંથી સ્પેશિયલ તું લો ભાઈ 25 રૂપિયા 25 રૂપિયા ભાવ છે. હંતનપરની તુવેર છે. આ છે ખેડૂ
એનું જોવાનું હોય. એ ઘડો શર્મા હું બાઈક વાલોડા વાળો ને 20 આ વાલોડ છે એના 20 રૂપિયા. લીલું લસણ છે પૂરામ ભાવ પીડા 40 રૂપિયા ભાવ છે. લીલું લસણ 40 રૂપિયાનું કિલો. અલગ અલગ ક્વોલિટી છે. એક નંબર તાજો માલ 12 રૂપિયાનો ભાવ પડેલો છે. તમારે તાજો તાજો અત્યારનો કાપેલો ડાયમંડ 12 રૂપિયાનો ભાવ છે. ઉખાડો ભાવ 12 રૂપિયા. કોબીના 12 રૂપિયા. શેઠ ફુલેવરમાં શું ભાવ છે? ફુલેવરના ભાવ ફુલેવરમાં 25 મોટા ભાઈ 25 રૂપિયા છે ફુલેવરમાં. ક્યાં એક હું આવ્યો છે. હાલો હરિગવામાં હરકવા આવ્યો છે. શું ભાવ હરિગવાના? હરકવા 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ભાવ છે હરિગવાના. આ ક્વોલિટી છે. ટમેટા ટમેટા 30 રૂપિયા ભાવ છે આ ટમેટામાં. દેશી માલ. લીધો છે એવું છે તો આ બાંધવી પડશે. 20 રૂપિયા ભાઈ 20 રૂપિયા ભાઈ ચોરીમાં 20 રૂપિયા ભાઈ ચોરીમાં 20 રૂપિયા ભાઈ 20 રૂપિયા ભાઈ ચોરીમાં 20 રૂપિયા લે સુપર 20 રૂપિયા હાલ આમ જોતો ખરા 20 રૂપિયા હાલો ભગવાનભાઈ 45 રૂપિયા ભાઈ 46 રૂપિયા 46 રૂપિયા બાપભાઈ ઓય ભગવાનભાઈ 46 46 ભાઈ 48 રૂપિયા ભાઈ સારું છે 48 રૂપિયા ભાઈ સારું છે 48 ભાઈ 49 રૂપિયા ટોટકો હે રૂપિયા ટોટકો 49 ઓલા વિપુલભાઈ સાધો 49 બાંધો ભાઈ હાલો 49 ભાવ પીડ્યો છે કિલ્લાનો સોળીમાં. કાકડી છે 30 રૂપિયા ભાવ પીડ્યો છે કિલ્લાનો. ટમેટા છે દેશી માલ. શું ભાવ છે ટમેટાનો? 25 રૂપિયા 25 રૂપિયા ભાવ છે. દેશી ટમેટા છે. ભાવ ઘટાડો છે. હે 20 રૂપિયા ભાવ. વાલોળનો ભાવ વાલોળનો ભાવ વાલોળમાં 15 રૂપિયા ભાવ છે. દેશી ગાજર ગાજરમાં 10 થી 15 રૂપિયા દેશી ગાજર. પોપિયા છે 10 રૂપિયા. આ દાદાના પોપિયા છે. મેથી છે 啊，
રૂપિયા ભાવ છે દૂધીની હરાજી થાય છે 12 રૂપિયા દૂધીના 12 રૂપિયા અરે બહુ ને લેજે ના તો 12 રૂપિયા 13 રૂપિયા દૂધીના જાવ તો ભાઈ હાલમાં હે 13 રૂપિયા લેકોની ચા 13 રૂપિયા ખાલી દૂધીના આપી દો હાલમાં લઈ જાઓ 13 રૂપિયાની કિલો દૂધી વટાણા 2 રૂપિયા 18 રૂપિયાથી 20 રૂપિયા પેન્સિલ વટાણા સુપર ક્વોલિટી હો માલમાં કઈ ન ઘટે જોઈ લેવાની દૂધી શું ભાવ છે 18 થી 20 રૂપિયા 18 થી 20 હાલે ચા પીવાનું બોલાવો બધાને તુરિયા શું ભાવ છે આ તુરિયામાં 60 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો તુરિયાની ક્વોલિટી જોઈ શકો છો 60 રૂપિયાના કિલો લીલી ડુંગળી છે ભાવ જાણીએ આપણે આગળ અહીંયા પણ ડુંગળીમાં ડુંગળી 10 થી 12 રૂપિયા લીલી ડુંગળી ભીંડો છે તાજો લેટેસ્ટ છે શું ભાવે જો 30 રૂપિયાનો કિલો કઈમાં 12 થી 15 રૂપિયા આ મકાઈ છે 12 થી 15 રૂપિયા ભાવ છે ક્વોલિટી છે સપ્તી શું ભાવ જાય આ સપ્તી છે